સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ હવે ઉત્તર તરફ પગલાં માંડ્યા છે। ઉત્તર તરફ જતા મેઘરાજા વચ્ચે પૂર્વના કેટલાક જિલ્લાઓમાં કહેર પણ દાખવી રહ્યા હતા, જ્યાં ધોધમાર વરસાદ શરૂ થતા પૂર્વની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી, જેના કારણે જિંદગી સાથે પાણીનો જંગ શરૂ થયો। બીજી બાજુ ઉત્તરમાં પણ ઉત્તરોત્તર મુશ્કેલીનો વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં જામ્યો ચોમાસું, સૌરાષ્ટ્ર દક્ષિણ પાણી પાણી, હવે ઉત્તર પર મેઘ મહેરબાની। ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે। મેઘરાજાએ પહેલા સૌરાષ્ટ્રને તરબોળ કર્યું, તે બાદ મેઘાની સવારી દક્ષિણ ગુજરાત આવી અને હવે છેલ્લે ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની મહેરબાની થઈ છે। ઉત્તરમાં જતા પહેલા મેઘરાજાએ પૂર્વના વિસ્તારમાં જોર દેખાડ્યો, જ્યાં અવિરત વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યું। એકાએક સ્થાનિક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા પાણીની જિંદગી સાથેની જંગ શરૂ થઈ ગઈ। છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં ધસમસતો પ્રવાહ વહેતો થતા વાઘવા ગામે નદી પાર કરવા જતા એક આધેડ તણાયા। નદીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે કોઈ જીવ બચાવવા પણ પાણીમાં ઉતરી શકે તેમ નહોતું। જો કે નદીનો પ્રવાહ થોડો શાંત થતા ફાયર વિભાગની ટીમે આધેડની શોધખોળ શરૂ કરી। તો આવી જ રીતે દાહોદની પાનમ નદીમાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા એક વ્યક્તિ ફસાઈ। દેવગઢ બારિયાના જૂના બારિયા નજીક પાનમ નદીમાં એક વ્યક્તિ ચારો લેવા નદીના પટમાં ઉતર્યો હતો। જોકે તેટલામાં અચાનક નદીમાં પૂર આવ્યું। જોકે સદનસીબે ઘટનાની જાણ ગ્રામજનોને થતા તેમણે ફાયરની ટીમ બોલાવી, જેના કારણે વ્યક્તિને યોગ્ય સમયે બચાવી લેવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં પણ નવા નીરની ભારે આવક જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારમાં ઓરસંગ બે કાંઠે વહેતી થઈ છે। નદીઓમાં પૂર આવતા કેટલાક કોતરો પણ પાણી પાણી થયા છે। ગ્રામ્ય વિસ્તારમાં કોતરોના ઉપયોગ લોકો રસ્તા તરીકે કરે છે, જેના કારણે નસવાડી તાલુકાના કુકરદાથી માકણ આંબા વચ્ચેનું કોતર પણ પાણી પાણી થયું છે, જેના કારણે કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા। પણ બીજો કોઈ રસ્તો ન હોવાથી લોકોએ જીવના જોખમે આ કોતર પાર કરી। નદીઓ અને કોતરો છલકાવવાની સાથે નાના મોટા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। છોટાઉદેપુર બોડેલીના જોજવા ગામે નાનો ચેકડેમ સિઝનની શરૂઆતમાં જ ઓવરફ્લો થયો છે, જ્યાં ચેકડેમમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જો કે બપોર બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પોતાનું જોર વધાર્યું હતું। અરવલ્લી, સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। અરવલ્લીના મેઘરજમાં બપોર બાદ મેઘ સવારી આવી ચડતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। મેઘરજના આદિત્યનગર વિસ્તાર તેમજ આસપાસની સોસાયટીમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। અરવલ્લી મેઘરજનો આંબાવાડી વિસ્તાર પણ ગણતરીના કલાકોમાં જ જળબંબાકાર થઈ ગયો। અરવલ્લીના મોડાસામાં પણ ઠેર ઠેર પાણીનો જમાવડો જોવા મળ્યો। મોડાસાના મુખ્ય ચાર રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અવિરત વરસાદના મારથી અરવલ્લી મોડાસાનો શામળાજી ગોધરા હાઈવે પણ પાણી પાણી થઈ ગયો। હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। મોડાસાના માર્કેટયાર્ડ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો જમાવડો થતા વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। રોડ રસ્તા પાણી પાણી થતા સ્થાનિકોની મુશ્કેલી પણ વધી છે। અરવલ્લી જિલ્લામાં બપોરે 12 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મોડાસાના હાર્દસમા માર્કેટયાર્ડ વિસ્તારમાં। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સતત અડધો કલાકથી જે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર માર્કેટયાર્ડનો જે વિસ્તાર છે એ પાણી પાણી થયેલો છે। લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી એ માર્કેટયાર્ડનું જે આગળનું ચોગાન છે એમાં ભરાયું છે। મેઘરજ નગરની અંદર પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરજના આંબાવાડી વિસ્તાર, મુખ્ય જે રાજમાર્ગો છે એ તમામે તમામ જગ્યાએ પાણી ભરાયા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે। હાલનું જે વાતાવરણ છે એ જોતા દિવસ દરમિયાન વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। અરવલ્લી સાથે સાબરકાંઠાના વિજયનગર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વિજયનગરના ડઢવાવ, બાલેટા, વાંકડા, આમોદરા, જાલેટી, ચીઠોડા સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। વડોદરાના શિનોર પંથક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો। શિનોરના દામાપુરા, માલસર, માંડવા સહિત ગામમાં મેઘરાજાની સવારી આવી પહોંચી। વડોદરાના વાઘોડિયા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા દેવ નદીમાં નવા નીરની આવક જોવા મળી। આમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ ઉત્તર તરફ મંડાણ કર્યા છે અને આવતાની સાથે જ ઉત્તરના કેટલાક વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે। જોકે રસ્તામાં મેઘરાજાએ પૂર્વમાં પણ જોર દેખાડ્યો, જેના કારણે પૂર્વની નદીઓમાં પ્રલયનું પૂર જોવા મળ્યું। આમ હવે આખા ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી રહી છે। ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
રાજ્યમાં આવતાની સાથે જ તોફાની બેટિંગ કરનારા મેઘરાજા હવે થોડા ધીમા પડ્યા છે. જો કે ગણતરીના દિવસોમાં જ સિઝનનો 15% આસપાસ વરસાદ તો ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. જો કે હજી તો આ શરૂઆત છે. જી હા, રાજ્યના હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. તો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 22 જૂનથી ફરી મેઘો તૂટી પડવાનો છે. ત્યારે કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે, જોઈએ આ રિપોર્ટમાં. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહી. આવતાની સાથે મેઘરાજા સૌરાષ્ટ્ર પર તૂટી પડ્યા. પછી મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં પહોંચી. ત્યાં પણ મેઘરાજા એવા વરસ્યા કે નદી નાળામાં પૂર જોવા મળ્યું. અને હવે ઉત્તર ગુજરાતમાં આકાશી મારો ચાલુ થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે 16 જૂનથી બેસેલા ચોમાસાને હજી એક સપ્તાહ પૂર્ણ નથી થયું, ત્યાં રાજ્યમાં 15% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાં કેવો પડ્યો વરસાદ? ગુજરાત 129.63 mm, 14.68%. સૌરાષ્ટ્ર ઝોન 151.95 mm વરસાદ, 20%. દક્ષિણ ગુજરાત 184.74 mm, 12%. ઈસ્ટ સેન્ટ્રલ 125.47 mm સરેરાશ વરસાદ, 15.59% વરસાદ. ઉત્તર ગુજરાત 58.8 mm, 8.18%. કચ્છ 85.1 mm, 18%. જો કે હજી તો આ શરૂઆત છે. હાલમાં મેઘરાજા ઉત્તરમાં જોર દેખાડી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. जो डे 2 से लेकर डे 7 तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और कलर की बात करेंगे तो डे 2 डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4 डे 5 डे 6 और डे 7 के लिए येलो अलर्ट है. રાજ્યના હવામાન વિભાગે માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और इंटायर गुजरात कोस्ट के लिए. और इस वाली वेदर के साथ और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और थंडरस्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आने वाले 5 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म लाइटनिंग के साथ वो 30 से 40 किलोमीटर के पर आवर के आसपास रहने का पूर्वानुमान है. હવામાન વિભાગે વધુ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વાદળો ગરજી અને વરસી રહ્યા છે. सिस्टम है वो एक नॉर्थ ईस्ट बांग्लादेश से होते हुए एमपी से होते हुए साउथ गुजरात तक एक ट्रफ बना हुआ है और इसके साथ ही एक नॉर्थ ईस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना. બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 22 જૂનથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે, જેમાં કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે. 22મી જૂને સવારે સૂર્યોદય નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. આ સાથે અંબાલાલ પટેલે આગામી 24 થી 30 જૂન વચ્ચે પૂરની દહેશત પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે અવિરત વરસાદની નર્મદા સહિતની મોટી નદીઓમાં ભારે પાણીની આવક થશે, જે સંભવિત પૂરનો ખતરો પેદા કરશે. તારીખ 24 થી 30માં બંગાળ ઉપસાગરના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં તરત ભારે વરસાદ કરવાની શક્યતા છે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. સાબરમતીમાં પાણીનો આવવાની શક્યતા. આમ આગાહીકારોનું વિશ્લેષણ છે કે હજી તો આફત આવી જ નથી. આફતની દસ્તક 24 જૂનથી થશે. ખેર, પણ આ પહેલા જ મેઘરાજાએ ગુજરાતભરમાં ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. એક જ સપ્તાહમાં સિઝનનો 15% વરસાદ વરસી ચૂક્યો છે. જો મેઘરાજાનો મૂડ આવો જ તોફાની રહ્યો તો મેઘરાજા આ સિઝનમાં જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં એક ચૂંટણી પૂરી થાય ત્યાં બીજી ચૂંટણી માથે આવીને ઊભી છે. આજે વિસાવદરમાં પુનઃ મતદાન થયું તો રવિવારે આખા ગુજરાતમાં ગ્રામ પંચાયતને લઈને મતદાન થશે. જોકે આ ચૂંટણી રાજકીય બેનર વગર લડાય છે તેમ કહેવાય છે, પણ તે સાચું નથી, જેની સાબિતી ખુદ સત્તા પક્ષના ધારાસભ્યએ આપી છે. એક જાહેર કાર્યક્રમમાં ધારાસભ્યએ મતદારોને ગર્ભિત ચીમકી આપી કે પછી સલાહ તેને કહો, પણ સ્પષ્ટ કહી દીધું કે સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હશે ત્યાં જ વિકાસ થશે. બીજી બાજુ બદલાયેલા રાજકારણ પર પૂર્વ મંત્રીએ લેટર બોમ્બ ફોડ્યો છે કે પાર્ટીના સંસ્કારો બદલાઈ રહ્યા છે, જે પાર્ટીના પતનનું કારણ બનશે. રાજ્યમાં ઓબીસી અનામતના કારણે છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચઢેલી ગ્રામ પંચાયતની ચૂંટણી આખરે આવી ગઈ છે. 22 જૂન એટલે રવિવારના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે અને ગામડાઓને વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે. મહત્વનું છે કે આ ચૂંટણી ઈવીએમ પર નહીં, બેલેટ પેપર પર યોજાવાની છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી, 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી, 81 લાખ મતદાર કરશે મતાધિકારનો ઉપયોગ, 10,479 મતદાન મથકો પર મતદાન થશે. જોકે આ ચૂંટણી રાજકીય બેનર પર નથી લડાતી તેવું કહેવાય છે, જે વાત સાવ સાચી નથી, જેની સાબિતી ખુદ સત્તાધારી પાર્ટીના વલસાડના ધારાસભ્યએ આપી છે. વલસાડ ભાજપના ધારાસભ્ય રમણ પાટકર એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપી રહ્યા હતા કે સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હશે ત્યાં જ વિકાસ થશે. એટલે પાટકરની મતદારોને ગર્ભિત ચીમકી કહો કે પછી સલાહ, તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સત્તાધારી પાર્ટીના ઉમેદવાર નહીં હોય તો વિકાસ નહીં થાય. જોકે આ નિવેદન બાદ રાજકીય ભડકો થતા રમણ પાટકરે સ્પષ્ટતા કરી છે કે તેમના નિવેદનનો સંદર્ભ જુદો હતો. જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો 5 વર્ષ તમારા મતો મુફતમાં જાય. અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે, તાલુકા પંચાયતના પ્રમુખ પાસે, કે જિલ્લામાં માન્ય પ્રમુખશ્રી પાસે, ધારાસભ્ય પાસે, કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ. અમારા જો બંને કાર્યકરો ભાજપના છે, કાર્યશીલ સભ્ય બનેલા હોય, સક્રિય સભ્ય બનેલા હોય, હોદ્દેદાર સંભાળતા હોય, અને એ જ બંને જ્યારે ઊભા રહેતા હોય ત્યારે પાર્ટી અમારા સંકલન સમિતિએ નક્કી કરેલું કે એમાં કોઈ આપણે જવાનું નથી, જે ચૂંટાય એ આપણો છે, બરાબર. પણ જ્યાં અમારો પંચાયતનો સભ્ય ચૂંટાઈને પછી એનું ખોટી રીતે કોંગ્રેસવાળા લઈ જવાની વાતો કરતા હોય તો ત્યાં તો મેં સ્વાભાવિક રીતે આ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું, ભાજપનો ધારાસભ્ય છું, અને એટલા માટે એવી બનાવની અંદર અમે કૂદી જ પડીએ છીએ. પાટકરના નિવેદનને લઈને કોંગ્રેસ પક્ષે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી મતદારોને ડરાવી ધમકાવી રહી છે. ભાજપ પ્રવક્તા જયરાજસિંહે પલટવાર કર્યો છે કે પાટકરના નિવેદનનો સંદર્ભ માલુમ નથી. કોંગ્રેસ પણ કહેતું હોય છે પોતાનો માણસ આવે.
ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યશ્રીએ જે રીતે ધાક ધમકીની ભાષાથી ભાજપા સમર્થિત વ્યક્તિને છૂટવા માટે વાત કરીને નકર તમને વિકાસ નહીં થાય, ગ્રાન્ટ નહીં મળે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યને ભાજપાને કે આ તમે કઈ કમાણીમાંથી તમારા ખિસ્સામાંથી ગ્રાન્ટ આપો છો જનતાને? એ છે કે જે રીતે રમણભાઈ પાટકરજી આમ તો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય છે, વરિષ્ઠ આગેવાન છે, પણ એમને કયા સંદર્ભમાં કોની વચ્ચે કેવી રીતે વાત કરી એ ખૂબ અગત્યની છે. એટલે એના આખા પરિપ્રેક્ષમાં ભારતીય જનતા પાર્ટીનું આ નિવેદન છે અથવા તો ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે એવું રાજકીય આગેવાનો ચોક્કસ ઈચ્છે કે પોતાનો પ્રતિનિધિ આવે, પોતાનો સમર્થક આવે, એવું 100% ઈચ્છે. જે રીતે રમણભાઈએ કહ્યું છે એવી રીતે કોંગ્રેસના આગેવાનો પણ એમના ગ્રુપમાં, એમના વર્તુળમાં, એમના સર્કલમાં આ જ વાત કરતા હોય છે. આ સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ પૈસાની બોલબાલા જોવા મળી રહી છે. છોટાઉદેપુરથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં મતદારોને રીઝવવા માટે સરપંચ પદના ઉમેદવાર સાડી અને રોકડની લાલચ આપતા નજરે પડી રહ્યા છે. જોકે વાયરલ થઈ રહેલા વિડીયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ નથી કરતું. કોણને મેં મરચું વાળવાની કોણને મેં દસ્તોને કોણની ખાલી યાદ રાખો સિક્કો મરચું ભરવાનું કોણને મેં મરચું વાળવાની કોણને મેં દસ્તોને કોણની ખાલી યાદ રાખો સિક્કો મરચું ભરવાનું. જોકે આ વિવાદ સાથે રાજકારણમાં આજે બીજો એક લેટર બોમ્બ ફૂટ્યો છે. સુરત ભાજપના આખાબોલા નેતા અને પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ 4 પાનાનો લેટર લખી પોતાનો રોષ ઠાલવ્યો છે. જેમાં નાનુ વાનાણીએ ઉલ્લેખ કર્યો છે કે પાયાના કાર્યકરોને સ્થાન આપવાને બદલે આયાતી નેતાઓને જગ્યા આપવાથી પાર્ટીના સંસ્કારો બદલાઈ રહ્યા છે. જો આમને આમ ચાલ્યું તો પાર્ટીને મોટું નુકસાન થશે. વિનાશનો સિદ્ધાંત કોંગ્રેસને જેટલો લાગુ પડે છે તેટલો જ ભાજપને પણ લાગુ પડે છે. એ કાર્યકર્તાઓ નિર્માણ કરવાનો લાંબો રસ્તો છોડીને જેવા મળે એવા લોકોને રેડીમેડ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી ભારતીય જનતા પાર્ટીનું જે મૂળ તત્વ, મૂળ સત્વ એનો નાશ કરવાનું જે અત્યારે ચાલી રહ્યું છે, અને જો ભારતીય જનતા પાર્ટી એ જ માર્ગે જવાની હોય તો સ્વાભાવિક વાત છે કે ઇતિહાસમાં અનેક એવા દાખલાઓ છે કે તમે ઇતિહાસનું પુનરાવર્તન કરો તો ઇતિહાસમાં એ જ પુનરાવર્તન થાય જે આગળનાનું થયું હોય. તો મેં એ ચિંતા વ્યક્ત કરી છે. નાનુ વાનાણીના પત્ર પર કોંગ્રેસ નેતાઓ ચૂટકી લઈ રહ્યા છે. એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે. સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને અરસેલી દેવી, કાર્યકર્તાને અરસેલી દેવા, અને એ ભાજપાની હંમેશા ઉષાતુષી માત્ર સત્તા લક્ષી રહી છે. અને એના કારણે જે લૂંટનો કારોબાર ચાલે છે એ નજીકથી જોયેલા જૂની પેઢીના લોકો પોતાની વાતને વ્યથા રૂપે રજૂ કરી છે. ખેર, આમ ભાજપના ધારાસભ્ય રમણ પાટકરના નિવેદન અને ભાજપ નેતા વાનાણીના લેટર બોમ્બથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જે સત્તા અને રાજકારણનું ચરિત્ર દાખવી રહ્યા છે. જેનાથી કોને કેટલું નુકસાન થશે તે તો સમય જ બતાવશે. પણ ગ્રામ પંચાયતના પરિણામોમાં શું થશે તે 25 તારીખે જ માલુમ પડી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વાત વિસાવદરના પેટા ચૂંટણીની, જ્યાં કેટલાક બૂથમાં ગેરરીતિ થતા આજે ફેર મતદાન થયું હતું. જોકે હવે તેને લઈને રાજકીય પાર્ટીઓ સામસામે આરોપો લગાવી રહી છે કે આ પુનઃ મતદાન તમારા કારણે થયું છે. સાથે પોતપોતાના જીતના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. પેટા ચૂંટણીનું કમઠાણ, વિસાવદરમાં પુનઃ મતદાન. 19 જૂનના રોજ વિસાવદર અને કડી બેઠક પરની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જોકે આમ આદમી પાર્ટીએ વિસાવદરના 2 ગામમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ કરતા ત્યાં શનિવારે પુનઃ મતદાન યોજાયું. વિસાવદરના માલીડા અને નવા વાઘણિયા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેર મતદાન થયું હતું. 87 વિધાનસભા વિસ્તારમાં જે બોગસ વોટિંગ થયાની જે આશંકા વ્યક્ત કરવામાં હતી તેને લઈને આજે ફરીથી રીવોટિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને માલીડા અને નવા વાઘણિયા જે વિસ્તાર છે, બૂથ છે, ત્યાં જે છે તે આજ સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 સેન્ટર ઉપર જ રીવોટિંગ હોવાને કારણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને ગઈકાલે જે સ્ક્રુટિની મીટિંગ હતી તેમાં તેમને રજૂઆત કરી હતી અને તમામ પુરાવાઓ આપવામાં આવ્યા હતા. તેમજ જે ફિલ્ડ ઓફિસર હતા તેમને અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તેમને પણ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેને લઈને જે છે તે આધારે ફરીથી મતદાન માટેની જે આજે પ્રણાલી શરૂ કરવામાં આવી છે.
જોકે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપની ગેરરીતિના કારણે આ બંને ગામમાં પુનઃ મતદાન થયું છે. તેમજ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં પ્રચંડ જીતનો દાવો કર્યો છે. વિસાવદરની જનતાએ બહોળા પ્રમાણમાં મતદાન કર્યું છે. ભાજપે કેટલીક જગ્યાએ બોગસ કરવાની કોશિશ કરી, બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી. આજે 2 બૂથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું. અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે. જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે, ભલે આ લોકોએ થોડા ઘણા બોગસ કરવાની કોશિશ કરી છે, છતાં પણ એટલું સ્પષ્ટ છે કે ગોપાલભાઈ ઇટાલિયા ભારી બહુમતીથી, ભારી લીડથી જીતી રહ્યા છે. બીજી બાજુ ભાજપ નેતાએ પણ વિસાવદરમાં ભાજપની જંગી જીત થશે તેવો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટીનો સામાન્યાર્થી જ અરાજકતાવાદી પાર્ટી છે અને આ પાર્ટીનો જન્મ અરાજકતામાંથી થયો છે. અરાજકતા ફેલાવવાનું કામ હંમેશા આ પાર્ટીના તમામ પ્રકારના નેતાઓનું રહ્યું છે અને ગુજરાતની જનતાએ ખૂબ પહેલાં જ આ બધી જ અરાજકતાવાદી નેતાઓને ખૂબ મોટા પ્રમાણમાં જાકારો આપી દીધો છે અને એમને ખબર છે કે આગામી 23 તારીખે જે રિઝલ્ટ આવવાનું છે, જે ચૂંટણીનું પરિણામ આવવાનું છે, એમાં જનતા જનાર્દનનો આશીર્વાદ વિસાવદર અને કડીમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહ્યો છે. વિસાવદરમાં પુનઃ મતદાન પૂરું થઈ ચૂક્યું છે. હવે લોકો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે પેટા ચૂંટણીના કમઠાણમાં કોણ બાજી મારે છે, કોણ બળિયો સાબિત થાય છે, તે 23 તારીખે માલુમ પડી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.